યુ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ ગાઈસ. તો આજે આપણે જવાના છે પાવાગઢ મહાકાળી માના મંદિરે. અડધી રસ્તે છે અત્યારે મસ્ત ધુમ્મસ થઈ રહી છે રોડ ઉપર. તો જઈએ મંદિરે અને જોઈએ ક્યાં કેવું. તો હવે આપણે પાવાગઢ આવી ચૂક્યા છે અને મંદિરથી 4 કિલોમીટર આપણે નીચે છે, કેમ કે ગાડી ઉપર થઈ શકાતી નથી, એટલે અહીંથી આપણે જીપમાં જઈશું ઉપર. ભીડ ઘણી બધી છે એટલે જીપમાં જગ્યા મળશે નહીં મળે ખબર નહીં, પણ પર્વત ત્યાં દેખાઈ રહ્યો છે અને ગેટ પણ અહીંયા દેખાઈ રહ્યો છે. તો હવે આપણે ઉપર આવી ચૂક્યા છે. જીપમાં આવ્યા ઘણી ભીડ હતી એટલે થોડીક વાર લાગી ગઈ. તો હવે આપણે મહાકાળી માના મંદિરે જઈશું. સામે પર્વત દેખાય છે તો રોપવેથી જઈશું આપણે, અને રોપવેમાં જોઈશું કે ભીડ થાય કે નહીં, કેમ કે નીચે તો બહુ ભીડ હતી, પાર્કિંગની પણ જગ્યા નથી અહીંયા. એ જઈએ અને જોઈએ કે રોપવેમાં ભીડ થઈ. તો હવે આપણે રોપવેમાં જવા માટે રોપવેની ટિકિટ લઈ રહીએ. લાઈન બહુ લાંબી છે એટલે હું ટિકિટ રહ્યા ભાઈ તમને મારું. તો આપણે ટિકિટ લઈ લીધી છે. હવે જોઈએ રોપવેનો નજારો કેવો છે. હવે આપણે રોપવેમાં ઉતરી ગયા. રોપવેનો નજારો ખૂબ જ સુંદર હતો. તો હવે અહીંયા આપણે મંદિરની નીચે છે પર્વત ઉપર, અને દુકાનો આજુબાજુ ઘણી જ છે, ભીડ ઘણી છે, અને પર્વત દેખાઈ રહ્યો છે સામે.
હવે મહાકાળી માના મંદિર સુધી તો આપણે અહીંથી જવું પડશે. આ ગેટ છે અને ત્યાંથી સીડીઓ છે. તો આપણે ઉપર જઈએ અને મહાકાળી માના દર્શન કરીએ. ભીડ આજે ઘણી થતી એટલે 9 વાગે અમે 8 વાગે ઘરેથી નીકળ્યા. અત્યારે 11 વાગી રહ્યા છે. મીન્સ 3 કલાક ગાડીમાં થયો. ત્યાં ધુમ્મસ હતી, થોડીક વાર લાગી ગઈ આવતા અને અહીંયા ભીડ થઈ ગઈ બહુ. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે, પણ અહીંયા એક તળાવ દેખાય છે અહીંથી, તેને દૂધિયા તળાવ કહેવામાં આવે છે. તો હવે આપણે ઉપર જઈએ અને જોઈએ કે માતાજીનું દર્શન થાય છે કે કેમ કે આજે અહીંયા બહુ જ ભીડ છે, દિવાળી છે, પણ અહીંનો એક નજારો છે તે જોવા જેવો છે. હવે આપણે પર્વત ઉપર આવી ચૂક્યા મીન્સ મહાકાળી માના મંદિરની બહાર છે અત્યારે આપણે, અને ત્યાં એક આવી નાના મંદિરમાં નાની મહાકાળી માની મૂર્તિ છે. તો આના દર્શન કરીએ, પછી મંદિરની અંદર જઈને મહાકાળી માના દર્શન કરીએ. તો હવે આપણે દર્શન કરીને મંદિરની બહાર આવી ચૂક્યા છે. ઘણી વાર રાખી આજે મંદિરમાં દર્શન કરતા કેમ કે ભીડ બહુ હતી. બહાર પણ ભીડ એવી ને એવી જ છે, વધતી જાય છે. હવે 1 વાગે તો બપોરનો અત્યારે, તો પણ એવી ને એવી જ ભીડ છે. મંદિર બહારથી આવું કંઈક દેખાય છે. વાતાવરણ પણ મસ્ત છે, ચોખ્ખું છે, એટલે મંદિર વધારે સારું દેખાઈ રહ્યું છે. હવે આપણે અહીંથી શ્રીફળ વધેરવા જઈશું. તો શ્રીફળ વધેરવા જઈ ગયા. શ્રીફળ વધેરમાં પણ એવી જ ભીડ છે, ત્યાં મહાકાળી માના મંદિર હતી. તો ફટાફટ શ્રીફળ વધેરી દઈએ. તો હવે આપણે મહાકાળી માના પર્વતથી નીચે ઉતરી રહ્યા છે અને આજની આપણે અહીંયા મંદિરની છેલ્લી જગ્યાએ જઈશું આપણે. તો એ જગ્યા છે શનિદેવનું મંદિર. તો હવે આપણે શનિદેવના મંદિરે આવી ચૂક્યા છે. શનિદેવનું મંદિર અત્યારે મને બંધ રાખી રહ્યું છે કેમ કે કોઈ આવર નથી. તો મંદિર બંધ છે અને અહીંથી જ 7 મિનિટનો રસ્તો જાય છે. તો જઈ શકાય અહીંથી. આ 7 મિનિટનો રસ્તો છે. તો હવે હું તમને મળીશ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.